વિક્ટર 303 2025ની પહેલી ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મે રિલીઝ થતા પહેલા અનેક આકાંક્ષાઓ અને અપેક્ષાઓ જગાડી હતી, પરંતુ રિલીઝ થયા પછી આ ફિલ્મ ન ચાલી. કેમ ન ચાલી એની વાત તો કરવી જ પડશે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. મિત્રો, હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે આજે વાત કરીશું વિક્ટર 303 વિશે. વિક્ટર 303 ટ્રેલર જોયા પછી ઘણા લોકોને એમ હતું કે આ બહુ મોટી સુપરહિટ ગુજરાતી ફિલ્મ બનશે, પરંતુ સત્ય એ છે કે એવું ન થયું. કેમ ન થયું? તો એના માટે મારા કેટલાક તારણો છે. આ મારો અભિપ્રાય છે. તમને ગમે તો અપનાવજો, ન ગમે તો જય શ્રી કૃષ્ણ. મિત્રો, મને એવું લાગે છે કે પહેલા તો ગુજરાતી ભાષામાં આ પ્રકારની વાર્તા અથવા આ પ્રકારની ફિલ્મ હજુ સુધી આવી નથી, એટલે કદાચ પહેલી વાર આવી ફિલ્મ આવી હોય તો લોકોને ન ગમે. કારણ મારા મતે આ કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મની ગુજરાતી નકલ હોય એવી ફિલ્મ મને લાગે. વાર્તાની દ્રષ્ટિએ વાત નથી કરતો હું, મેકિંગ અને એની દ્રષ્ટિએ વાત કરું છું કે કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મની એક જુદા પ્રકારની ગુજરાતી ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો હોય એવું લાગી રહ્યું છે. એના સિવાય બીજી વાત કરું તો સ્ટોરી મલ્ટી ટ્રેક સ્ટોરી છે. મૂળ કથા બિંદુ જેને આપણે કન્સેપ્ટ કહીએ એ સરસ છે, પરંતુ જ્યારે કથા આગળ વધે તો એ એટલી સરસ રહેતી નથી. ગૂંચવાડા ભરી છે, કોમ્પ્લેક્સ છે, મલ્ટી ટ્રેક વાર્તા એક સાથે ચાલે છે. એટલે ગુજરાતી ફિલ્મમાં આવો પ્રયોગ થયો અને પ્રયોગ કદાચ દર્શકોને ન પચ્યો હોય અથવા ન પસંદ પડ્યો હોય એવું પણ લાગે. પટકથા પણ એવી જ, કારણ કે ફિલ્મ સસ્પેન્સ કે મર્ડર મિસ્ટ્રી નથી કે આ પ્રકારની કોમ્પ્લેક્સ પટકથા સાથે તમે આગળ વધો. હા, પટકથા અને એડિટિંગ આ બે ભેગા થઈને અનેક જગ્યાએ એવા ચમકારા કરે કે જે ફ્લેશબેકમાં કે વર્તમાનમાં કે ફ્યુચરમાં એ રીતે જે જાય છે ને, એ ન કહીને પણ વાર્તા કહી દેવાય એ વસ્તુ બહુ સરસ લાગી, પરંતુ એ થોડા ઘણા ચમકારા પૂરતી જ સીમિત રહી છે. અભિનયની વાત કરીએ, આમ નોર્મલી હું અભિનયની વાત નથી કરતો, પરંતુ અભિનયની વાત કરીએ તો લગભગ બધા જ કલાકારોએ મને તો નિરાશ કર્યો. ખાસ કરીને જગજીતસિંહ વાઢેરે, જેની પાસે ખૂબ મોટી અપેક્ષા હતી. ફિલ્મમાં બે કલાકારો એવા નીકળ્યા કે જેમણે સંતોષકારક અભિનય કર્યો, અંજલિ બારોટ અને ચેતન ધાનાણી. આ બેએ પોતાના પાત્રગત અભિનય કર્યો હોય એવું લાગ્યું. आप देख रहे हैं अप्पुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड शेर वीडियो. કથાની વાત કરી છે, પટકથાની વાત કરી છે. દિગ્દર્શનની વાત કરીએ તો એટલે આમ તો લેખક અને દિગ્દર્શક બંને સ્વપ્નિલ મહેતા જ છે. તો મારી દ્રષ્ટિએ સ્વપ્નિલ મહેતા આ ફિલ્મ બનાવવામાં ઊણા ઉતર્યા છે, થોડા કાચા સાબિત થયા છે, નબળા સાબિત થયા છે એવા શબ્દોનો પ્રયોગ કરું તો પણ અસ્થાને નથી. સિનેમેટોગ્રાફીમાં એવું કંઈ બહુ ધારદાર કામ છે નહીં, અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ થોડી ઘણી ગમે એવી છે, પરંતુ મૂળ હું એવું માનું છું કે ફિલ્મ એ કથાકથન છે, વાર્તા કહેવાની છે, અને વાર્તા જ જો કોમ્પ્લેક્સ હોય તો મને એવું લાગે છે કે આ કોમ્પ્લેક્સિટી ક્રિએટ કરવામાં દિગ્દર્શક પણ થોડા ઊણા ઉતર્યા છે. એટલે એને કારણે ઓવરઓલ ફિલ્મ સારી હોવા છતાં પણ દર્શકોને ગમી નથી. બીજું, આ જે ટીમ છે, સ્વપ્નિલ મહેતા, વિશાલ વડાવાલાની એમની જે ટીમ છે, એમની આ મેં ત્રીજી ફિલ્મ જોઈ. મારો સતત એ છે કે ફિલ્મની સ્ટોરી બહુ ધીમી ચાલે છે. આને એક્શન પેક્ડ ફિલ્મ કઈ, પરંતુ ખરા અર્થમાં એક્શન જેવું કંઈ નથી. એક બે જગ્યાએ ફાઇટ સીન સિવાય આખી ફિલ્મ દુશ્મનીની વાર્તા છે, અને દુશ્મનીની વાર્તા મલ્ટી ટ્રેક કહેવાને કારણે
લોકોને પચી નથી અથવા સમજાઈ નથી. ઓવરઓલ આ ફિલ્મ નથી ચાલી. એના માટે મારી દ્રષ્ટિએ લેખક દિગ્દર્શક સ્વપ્નિલ મહેતા સૌથી વધુ જવાબદાર છે. છતાંય એવું કહીશ કે ગુજરાતી સિનેમામાં આવો એક નવો અખતરો કર્યો. કદાચ એવું બને કે અખતરો કર્યો અને લોકોને ન પચ્યો, પરંતુ ભવિષ્યમાં આ ટીમ પાસેથી સારી ફિલ્મોની આશા ને અપેક્ષા છે. કારણ ગુજરાતી સિનેમા ક્લેવર બદલી રહ્યું છે, નવી વાર્તાઓ લાવી રહ્યું છે. એ ખૂબ આશાસ્પદ બાબત છે.